નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના જલાલપુર ગામે મુકેશભાઈ તથા સવિતાબાઈના ઘરે. હાલ ઘરમાં મા દીકરો બંને રહે છે. મુકેશભાઈનું 10થી 12 વર્ષ પહેલાં રોડ એક્સિડન્ટના કારણે તેમને શારીરિક તથા માનસિક સંતુલન ગુમાવી દીધું છે. બાની ઉંમર 60થી 65 વર્ષ છે. બા પોતે છૂટક મજૂરી કરી પોતાના દીકરાની આજીવિકા અને પેટ ભરે છે. તો ચાલો જોઈએ મિત્રો, લોકો કઈ રીતે રહે છે, પોતાનું આજીવન કઈ રીતે ચલાવે છે અને આજીવિકા માટે શું કરે છે. તો મિત્રો, તમને એક નમ્ર વિનંતી કરું છું, જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. છેક સુધી બન્યા રહેજો મિત્રો, જોઈએ લોકો કઈ રીતે રહે છે. ઘરમાં કેટલા સભ્યો રહો છો બા અત્યારે? તમે બંને જ તે? આ તમારા દીકરા છે? બા એમને શું તકલીફ થઈ હતી? આજે એક્સિડન્ટ થી એમાં ચાલુ થઈ ગયો. બરાબર. 11 વર્ષ હાલ દાદા હાલ કોરોનામાં પાછું. તો અત્યારે મુકેશભાઈનું ધ્યાન બા તમે જ રાખો છો? બીજું કોણ રાખે? બરાબર છે. એમનું કામ પોતે કરી શકે છે કે નથી કરી શકતા? એને કાંઈ નથી કરી શકતો. બરાબર. પેલા કામે જતા હતા? હા, હીરા ઘસતા હતા. હીરા ઘસતા હતા? હીરા ઘસતા. 10,000 નું કામ કરીને લાવતો જુવાનના કારખાને. બરાબર. પણ છેલ્લા 10-12 વર્ષથી આ તકલીફ હોવાના હિસાબે બાએ કઈ કામ નથી કરી કોઈ શકતા? વસ્તુ નહીં. હવે તો હાવી છે, નકર તો કાંઈ ખાટલામાં જતો, હાવ ખાટલા વસી જ. બરાબર. ધંધા લઈ જાવ તો 2 બાવડા થઈ લઈ જતા ને લાવતા. બરાબર છે. કઈ નહીં બા, આજના દિવસે અમે તમને એક નાની મદદ કરવા માટે જ આવ્યા છીએ. આજના દિવસે અમારાથી જે નાની મદદ થઈ શકે છે એ અમે તમને કરીએ છીએ. બા બેસો થોડી વાર, અમે તમારા માટે બા મદદ લાવ્યા છીએ, એ લઈને આવીએ. કંઈ નહીં બા, આજના દિવસે અમારાથી જે તમને મદદ થતી હતી એ અમે તમને કરીએ છીએ. આજના દિવસે બા જે તમને મદદ મળે છે એ માયરાબેન પ્રિયાંકભાઈ રાબડિયા તરફથી મળે છે, જેઓ હાલ સુરતના વતની છે. એણે તમારા માટે આ બા મદદ મોકલાવી છે. હું તો એક માત્ર નિમિત્ત છું. અમારે જેમ મદદ આવતી હોય છે એમ અમે મદદ કરતા હોઈએ છીએ. અમને એવા આશીર્વાદ આપો કે તમારી જેમ જે બા નિરાધાર લોકો છે એમની અમે વધારેમાં વધારે સેવા કરી શકીએ, એમના સુધી પહોંચી શકીએ અને અમારાથી જે નાની મોટી મદદ થતી હોય
એ અમે કરી શકીએ. બરાબર. તો મિત્રો, આજના દિવસે સવિતાબા અને મુકેશભાઈ, એમના દીકરા, ઘરમાં 2 સભ્યો રહે છે. મુકેશભાઈનું 10 વર્ષ પહેલાં રોડ એક્સિડન્ટના કારણે હાલ તેમને તેમનું શારીરિક તથા માનસિક સંતુલન ગુમાવી દીધું છે. મુકેશભાઈ કામ કરી શકે તેવી કોઈ કન્ડિશન નથી. બાની ઉંમર પણ ઘણી મોટી છે. બા પોતાના દીકરા માટે અત્યારે ઘણું જ સેક્રિફાઈસ કરે છે. એમનું બધું કામ કરવું, એમના દીકરાને જમાડવા, સુવડાવવા, નવડાવવા ધોવડાવવાનું કામ પણ બા એમની જાતે કરે છે. ખૂબ જ આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. તો સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમારી આજુબાજુમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં જો આવા કોઈ લોકો રહેતા હોય તો આગળ આવો અને એમને મદદ કરો. માણસો, ખાસ કરીને એક કહેવા જઈએ તો આપણી નાની મદદ આવા જે નિરાધાર લોકો હોય છે એમના માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. ચાલો બા, અમે રજા લઈએ.